રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે। પોલીસ કર્મીનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે। તો ધીરુભાઈ વિરડાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે। રામધામ સોસાયટીમાં રહેતા પોલીસ કર્મીને હાર્ટ એટેક આવ્યો હતો અને જેના કારણે તેઓનું મૃત્યુ થયું હતું। રાજકોટ ગ્રામ્ય પોલીસમાં તેઓ ફરજ બજાવતા હતા। પોલીસ પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે। રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે, ત્યારે વલસાડમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો। ત્યારે આવો એક બીજો બનાવ રાજકોટથી સામે આવ્યો છે। રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે। હાર્ટ એટેકના કારણે ધીરુભાઈ વિરડાનું મૃત્યુ થયું છે। ધીરુભાઈ વિરડા પોલીસ કર્મી હતા। રામધામ સોસાયટીમાં તેઓ રહેતા હતા। તો પોલીસ કર્મીને રાત્રે એટેક આવ્યો હતો અને જેના કારણે આ પોલીસ કર્મીનું મૃત્યુ નીપજ્યું છે। રાજકોટ ગ્રામ્ય પોલીસમાં તેઓ ફરજ બજાવતા હતા। તો પોલીસ પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસ પરિવારમાં હાલ શોકનું મોજું ફરેલું જોવા મળી રહ્યું છે। પોલીસ કર્મીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે। રાજકોટ ગ્રામ્ય પોલીસમાં તેઓ ફરજ બજાવતા હતા। રામધામ સોસાયટીમાં પોલીસ કર્મી રહેતા હતા। ત્યારે આ પોલીસ કર્મીને મોડી રાત્રે છાતીમાં દુખાવો થયો હતો। મોડી રાત્રે તેઓને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે આ પોલીસ કર્મીનું મૃત્યુ નીપજ્યું છે। તો પોલીસ કર્મીના મૃત્યુથી પોલીસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો રાજકોટમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। વલસાડમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો। ત્યારે આવો બીજો બનાવ રાજકોટથી હાલ સામે આવ્યો છે, જ્યાં પોલીસ કર્મીને હાર્ટ એટેક આવ્યો છે અને હાર્ટ એટેકના કારણે પોલીસ કર્મીનું મૃત્યુ થઈ ગયું છે।